નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાગુરુ પર હાર્દિક 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 સ્વાગત છે. વોઇસ આવે છે મારો? વોઇસ આવે છે વિદ્યાર્થી મિત્રો? એકદમ ક્લિયર? ચાલો, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ટોપર બેચ, હા, એકદમ સરસ મજાની બેચ જેનું નામ ટોપર બેચ, અને એ ટોપર બેચમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે. ચાલો તો મિત્રો, એકદમ બધું ક્લિયર હોય તો આપણો જે આજનો સેશન છે એની શરૂઆત કરી દઈએ વિધાઉટ વેસ્ટિંગ ઓફ યોર ઇમ્પોર્ટન્ટ વેરી 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 જરૂરી એવો ટાઈમ. ઓકે ગાઈઝ, ચાલો તો મિત્રો, આપણને બધાને ખબર છે કે આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ, તો કે કાર્બન અને તેના સંયોજનો. ગાઈઝ, કયું ચેપ્ટર ભણીએ છીએ? કાર્બન અને તેના સંયોજનો. અને આજનો આપણો લેક્ચર નંબર આઈ થિંક 3 છે. યસ, ત્રીજો લેક્ચર છે. હું તમને લોકોને ડિસ્ક્લેમર આપી દઉં કે જો આની પહેલાના 2 લેક્ચરો તમે જોયા નથી, જો આની પહેલાના તમને 2 લેક્ચરો આવડતા નથી અને આળસ કરીને સીધે સીધા આજે ટપકા છો તમે, તો તમારા માટે આ લેક્ચર નકામો છે. બરોબર? બિલકુલ કામનો નથી. તમને આ લેક્ચર બિલકુલ કામ નહીં આવે. હું તમને 100% ગેરંટી આપું છું, તમને કાંઈ ખબર નહીં પડે. બરોબર? એટલે વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના જો 2 લેક્ચર નથી જોયા તો પહેલા એ જુઓ. આજે આ રેકોર્ડિંગ, આ લેક્ચરને અત્યારે સ્કીપ કરીને પહેલા એ લેક્ચર જુઓ. બરોબર? અને પછી જ અહીંયા ટપકજો, બાકી તમને લોકોને તકલીફ પડી જવાની છે. આજે વિદ્યાર્થી મિત્રો, આપણે 4.2 નામનો તમારી ટેક્સ્ટબુકનો ટોપિક છે જેનું નામ છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. બરોબર? સર્વતોમુખી એટલે કે વર્સેટાઇલ. બરોબર ને? ઘણી બધા વર્સેટાઇલ માણસ. વર્સેટાઇલ માણસ એટલે શું? સાદી સિમ્પલ ભાષામાં કે ભાઈ એને બધી જ ફાવશે, ચાલશે, હાલશે, આવા જ શબ્દો હોય. એ માણસ નખરા ન કરે. બરોબર? જેમ કે આપણે ઘણા બધા નખરા કરતા હોય ઘરની અંદર, મમ્મી મને રીંગણા બટેટાનું શાક ન ભાવે, મમ્મી મને તો ભીંડાનું શાક જ ભાવે, મને તો બટેકાનું શાક જ ના આવે, મમ્મી તું ઘડીએ ને ઘડીએ ખીચડી કેમ કરશો, ક્યારેક પીઝા બનાવતી હોય તો. આવું આપણને થાય. તો ધીસ ઇઝ નોટ અ વર્સેટાઇલ. વર્સેટાઇલ નો મતલબ શું થાય? સર્વતોમુખી. સર્વતોમુખી એટલે મમ્મી તારે જે બનાવવું બનાય, બધું ખાઈ લઈશ. પપ્પાશ્રી, તમારે જેટલા પણ પટ્ટા મારવો એટલા પટ્ટા મારી લો, હું તમારે માર ખાઈ લઈશ. પપ્પાશ્રી, તમારે જે કરવું હોય તે કરી લો, હું કા કરી લઈશ. તો મિત્રો, વર્સેટાઇલ નો મતલબ થાય બધી જગ્યાએ પોતે કેવો રહેતો હોય, તો કે સરખું રહેતું હોય. એને બિલકુલ ફરક જ નથી પડતો કોણ હું ખવડાવે છે, હું પવડાવે છે, શું કરાવે છે, કાંઈ નહીં. બરોબર? હાલશે, ચાલશે અને ફાવશે, આ 3 શબ્દો છે એના મગજમાં હોય, એને શું કહેવાય? સર્વતોમુખી. તો મિત્રો, અહીંયા કોની વાત થઈ છે? આપણી મનુષ્યની વાત નથી થતી. આમાં કાર્બનનો સર્વતોમુખી સ્વભાવની વાત થાય છે કે ભાઈ કાર્બન પાસે પણ આવો જ એક ગુણધર્મ છે, હાલશે, ચાલશે ને ફાવશે. ગમે એની આપણે બંધ બનાવી લેવું, તમને ટેન્શન બિલકુલ ન લેતા. બરોબર? એના વિશે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ. અને ત્યાર પછી આપણે લોકો 4.2.1 નામનો ટોપિક જેનું નામ છે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનોની આપણે ચર્ચા કરવાના છીએ. અને જેવું એ પૂરું થશે અને આપણે આવીએ રિવિઝનમાં. ચાલો તો મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આપણે લોકો ભણ્યા હતા સહસંયોજક બંધ વિશે. યાદ છે? સહસંયોજક બંધ યાદ છે? હાકે ના? હાકે ના? સહસંયોજક બંધ જે લોકોને નથી આવડતું, જે લોકોને ખબર નથી, એ લોકો માટે આ લેક્ચર નકામો છે. તો પહેલા સહસંયોજક બંધ શીખી લેજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને ઉદાહરણ આપીને સમજાવું સહસંયોજક બંધ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ આપું છું મિથેન વાયુનું. કોનું? મિથેન વાયુનું. આ જે મિથેન વાયુ છે એનું અણુસૂત્ર છે CH4. શું છે? CH4. CH4 એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાર્બન છે, બરોબર? અને ઈ કાર્બન છે, એની કેટલી સંયોજકતા છે? તો કે 4 સંયોજકતા છે. આપણને બધાને ખબર છે કે કાર્બનની 4 સંયોજકતા છે. તો એ પોતે શું કરવાનો છે? સાદું સિમ્પલ, કે 4 ગુમાવી પણ શકવાનો નથી. સંયોજકતા 4 એનો મતલબ શું થાય? કે એની બાહ્યતમ કક્ષા છે, સૌથી બહારની કાર્બનના પરમાણુની સૌથી બહારની જે કક્ષા છે, એ સૌથી બહારની કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. એટલે એ 4 ઇલેક્ટ્રોન કોઈને આપશે પણ નહીં અને કોઈ એને પણ નહીં આપે. ઇટ મીન્સ કે અહીંયા કાર્બનની અષ્ટક રચના પૂરી નથી થતી. એટલા માટે શું કરે છે? તો કે આમ તેમ ફાફા મારે છે. એટલે શું થાય છે? તો કે કાર્બન છે, કાર્બન એ પોતે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન. એ 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની શું કરે છે? 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની આ જે ચોકડી દર્શાવી કોના હાઇડ્રોજન, કોના ઇલેક્ટ્રોન છે?
હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે. અને કાળા ટપકું દર્શાવ્યું શું છે તો કે એ પોતે કાર્બનનો ઇલેક્ટ્રોન છે. તો એ પોતે શું કરશે તો કે આ 4 અલગ અલગ પરમાણુના એક મીન્સ કે 4 હાઇડ્રોજનના પરમાણુના એક એક ઇલેક્ટ્રોન સાથે એ પોતે શું કરે છે દીકરાઓ તો કે ભાગીદારી કરે છે, ભાગીદારી કરે છે, ભાગીદારી કરે છે. બરોબર. અને ભાગીદારી કરે છે ઇટ મીન્સ કે હવે આ જે 4 ઇલેક્ટ્રોન છે જે અલગ અલગ હાઇડ્રોજન પાસેથી એને મેળવ્યા છે, બરોબર, એ 4 ઇલેક્ટ્રોન આ કાર્બનના પણ ગણાશે અને સાથે સાથે આ જે ઇલેક્ટ્રોન છે, આ જે હાઇડ્રોજન છે એનો જે આ જે ઇલેક્ટ્રોન છે એના પણ ગણાશે. હાઇડ્રોજનના બંને ઇલેક્ટ્રોન ગણાશે, હાઇડ્રોજનના બંને ઇલેક્ટ્રોન ગણાશે, હાઇડ્રોજનના બંને ઇલેક્ટ્રોન ગણાશે. એટલા માટે અહીંયા આ જે 4 હાઇડ્રોજન છે એમની સ્થિતિ કોના જેવી થઈ ગઈ તો કે હિલિયમ જેવી થઈ ગઈ. હા કે ના, હિલિયમ જેવી. ઓ ભાઈ, હિલિયમ 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 જેવી થઈ ગઈ ને. હા કે ના. તો એ પોતે નિષ્ક્રિય થઈ ગયા, નિષ્ક્રિય જેવી સ્થિતિ પ્રાપ્ત કરી દે, અષ્ટક રચના એની પૂરી થઈ ગઈ. અને આ કાર્બન જોવો તો હવે આ 4 ઇલેક્ટ્રોન જેના હતા જ પણ એને આ 4 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી એટલે એના પણ આ 4 ઇલેક્ટ્રોન એના કહેવાય. હા કે ના. ઇટ મીન્સ કે આની પાસે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે એને પોતે નિયોન જેવી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી. અને આ જે સંયોજન બન્યું આ સંયોજનને શું કહેવાય મિથેન કહેવામાં આવે છે. અને આ એક પ્રકારનો વાયુ છે. તો મિત્રો અહીંયા તમે જુઓ તો કાર્બન મધ્યસ્થ છે. કાર્બન મધ્યસ્થ એટલે કે કાર્બન વચ્ચે છે ભાઈ. કાર્બન મધ્યસ્થ એટલે શું છે? કાર્બન વચ્ચે છે. હવે જુઓ તો કે આ કાર્બને આ હાઇડ્રોજન સાથે, આ કાર્બને હાઇડ્રોજન સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? ખોટું ખોટું. હું શું પૂછું છે? જીતેન્દ્રનો આન્સર સાચો છે. મેં હું પૂછ્યું આ કાર્બને આ હાઇડ્રોજન સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? મેં બધાયને નથી પૂછી. પ્રેઝન્સ ઓફ માઇન્ડ નથી, ચેટમાં ધ્યાન છે, ચેટમાં. એટલે નથી ખબર પડતી, મને ખબર છે બધી. યસ, 1 ઇલેક્ટ્રોનની. તો મિત્રો જ્યારે આ હાઇડ્રોજન આ કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તો આપણે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીને આપણે આવા આડી રેખા દ્વારા, કેવા દ્વારા? આવી આડી રેખા દ્વારા છે દર્શાવીએ અને આપણે આ પ્રમાણે છે H ને લખીએ. ઇટ મીન્સ કે H અને આ જે આ C છે અને આ H છે એમની વચ્ચે આડી લીટી છે એનો મતલબ શું થાય કે એમણે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. ખબર પડી? જેને આપણે એકલ બંધ કહીએ છીએ. આને શું કહીએ છીએ દીકરાઓ સાદી ભાષામાં? શું કહીએ છીએ આપણે એને? એકલ બંધ. શું કહીએ એને? એકલ બંધ. ચાલો સેમ ટુ સેમ આ કાર્બને આ હાઇડ્રોજન સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? આ કાર્બને આ ઇલેક્ટ્રોન સાથે કેટલા આ કાર્બને હાઇડ્રોજન સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? યસ, વેરી ગુડ. 1 હાઇડ્રોજન સાથે, 1 ઇલેક્ટ્રોન સાથે. તો અહીંયા પણ હું આવી રીતે આડી રેખા દર્શાવી શકું? હા કે ના? હા કે ના ભાઈ? કોમેન્ટ બોક્સમાં બધા વિદ્યાર્થીઓ જણાવશે. ડન? ક્લિયર? ચાલો હવે હું તમે મને કહો તો કે આ કાર્બને આ હાઇડ્રોજન સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? 1. તો અહીંયા પણ હું આવી રીતે આડો લીટો કરીને જ કરી શકું. સેમ ટુ સેમ આ કાર્બને આ હાઇડ્રોજન સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? 1. તો સેમ ટુ સેમ અહીંયા પણ હું શું લખી શકું તો કે H લખી શકું. ઇટ મીન્સ કે આ જે મને જોવા મળ્યું આ શું છે તો કે મિથેનનું બંધારણીય સૂત્ર. આ શું બન્યું? મિથેનનું બંધારણીય સૂત્ર. અને આને જો તમારે શોર્ટ ફોર્મમાં લખવું હોય તો તમે CH4 લખી શકો છો. આની અંદર તમને ખબર પડે, આ જે લીટા કરે ને એમાં તમને ખબર પડે કે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. ડન? ક્લિયર? તો આ સહસંયોજક બંધ. બરોબર. હવે ધારો કે હું તમને વાત કરું, તમે લોકો ઘણી વખત 2 બંધ, ટ્રિપલ બંધ, ધારો કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોત તો અહીંયા 1 લીટો આવત કે 2 લીટા આવત? 1 લીટો આવત કે 2 લીટા આવત? યસ, વેરી ગુડ. જો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો 1 લીટો કરવાનો, 1 લીટો કરવાનો. બરોબર. ઇટ મીન્સ કે કેવા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે કે એકલ બંધ છે. કેવો બંધ? એકલ બંધ. જો આ બધું યાદ રાખજો. રિવિઝન એટલા માટે સમય વધારે, 2 મિનિટનું રિવિઝન 5 મિનિટનું થઈ ગયું આપણું. હું કામ માથાકૂટ કરું છું, હું કામ માથાપચ્ચી કરું છું કે આનો યુઝ બેઝિક છે, આનો યુઝ આગળ બહુ જ થવાનો છે, મેક્સિમમ યુઝ થવાનો છે એટલા માટે. તો આવો એકલ બંધ ઇટ મીન્સ કે એક ઇલેક્ટ્રોનની શું થાય? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. ડન? નહીં, એનું કઈ નથી મારી પાસે. ડન? ખબર પડી? ધારો કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો શું કરવાનું? તો કે તો સાદું સિમ્પલ, જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો
તો N2 ની વાત, સોરી N2 ની પણ O2 ની વાત કરીએ, O2 ની, તો આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા કે ભાઈ O છે એ બીજા O સાથે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હતો, બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હતો, બરાબર. તેની વચ્ચે આવી બરાબરની નિશાની કરી દેવાની. ઇટ મીન્સ કે બરાબરની નિશાનીનો મતલબ શું થાય? તો કે આને કહેવાય પહેલા તો દ્વિબંધ. શું કહેવાય? દ્વિબંધ, બરોબર. અને આનો મતલબ શું થાય? તો કે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, બરોબર. પછી તમે N2 ભણ્યા હતા, તો N વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી હતી? કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી હતી? કયો તો મને વિદ્યાર્થીઓ. યસ, વેરી વેરી ગુડ. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી હતી ને, તો આપણે આવી 3 વાર દર્શાવતા હતા. આનો મતલબ એવો થાય કે આ 3 લીટા આપણે ક્યારે યુઝ કરશું? આને કહેવાય ત્રિબંધ. શું કહેવાય? ત્રિબંધ. જેમાં આપણે એવું જોઈએ કે જ્યારે કોઈ પણ બે તત્વો વિશે ત્રણ ઇલેક્ટ્રોનની, કોની? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે તમે આ ટ્રિપલ બોન્ડ યુઝ કરી શકો છો. તો ખાસ આ યુઝ કરવાનું છે, ખાસ તમને યાદ રહેવું જોઈએ. જો યાદ નહીં રહે તો પછી નહીં મને ન કહેતા કે સર મને ખબર ના પડી. ઓકે, ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી દઈએ. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. ઓકે, મજા આવે છે વિદ્યાર્થી મિત્રો કે કંટાળો આવે? ઘણા બધા કે સાહેબ 10 વાગે લેક્ચર રાખો કંટાળા જ આવે. મજા કોને આવે? અમને બિલકુલ મજા નથી આવતી. તમને આવતી ભલે આવતી, બરોબર. હા ચાલો ચાલો કે ઓકે ડન. ચાલો હવે આના વિશે જોવાનું, સર્વતોમુખી સ્વભાવ. તો મિત્રો કાર્બન છે ને, કાર્બન અહીંયા ધ્યાન આપજો. આ ધ્યાન શું લીધું મેં અહીંયા કે કાર્બન પરમાણુ છે ને એ અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરે. આપણને એ તો ખબર છે, બરોબર, કે કાર્બન હંમેશા માટે શું કરવાનો છે? એને કોઈ આપવાનું નથી, નહીં કોઈને આપી શકવાનો નથી. એટલે શું કરે? વચગાળાનો રસ્તો સહસંયોજક બંધની રચના કરે અને કરીને અનેક સંયોજનો બનાવે છે. એટલે કે લાખોની સંખ્યામાં. હું એક મિસ્ટેક કરી હતી મેં પહેલા લેક્ચરમાં, હું 3 લાખ બોલ્યો હતો, પણ એકચ્યુઅલીમાં 3 મિલિયન સંયોજનો કાર્બન પોતે બનાવે છે, અલગ અલગ તત્વો સાથે જોડાઈને. કેટલા? 3 મિલિયન. 1 મિલિયન બરાબર 10 લાખ થાય, તો 3 મિલિયન એટલે કેટલા થાય? 30 લાખ. 30 લાખ કાર્બનના સંયોજનો છે. વિચાર કરો તમે લોકો લ્યો. એટલે કે કાર્બન 30 લાખ અલગ અલગ સ્વરૂપે તમને જોવા મળે માર્કેટમાં. હે, કોકને હાઇડ્રોજન આયરે, કોકને નાઇટ્રોજન આયરે, કોકને આમ તેમ. કેટલી વર્સેટાઇલ છે. ઇટ મીન્સ કે કાર્બન અત્ર તત્ર સર્વત્ર છે. કેવો છે કાર્બન? અત્ર તત્ર સર્વત્ર. અહીંયા, ત્યાં અને બધી જ જગ્યાએ કાર્બન છે. ત્યારે જેટલા બધા સંયોજનો બનતા હોય ને, 30 લાખ થી વધારે સંયોજનો. વિચાર તો કરો તમે, થોડોક વિચાર કરો. 30 લાખ થી. હવે એક છોકરો મને પ્રશ્ન પૂછે છે કે સર આયનીય સંયોજન અને સહસંયોજક સંયોજનોમાં તફાવત શું? તો એનું એક જ નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈ, ઓ મારા લાડકડા, ઓ મારા દીકરા, એ મારા ગટુડિયા પટુડિયા, એ મારા લાલ, તારે છે ને જો ગયા લેક્ચર 2 જો, પછી અહીંયા આવ્યો હો, આવતો નહીં બાકી અહીંયા. ચાલો, હાવ એટલે હાવ ટાઢાપોરના. મને રિયલી વિદ્યાર્થીઓ છે ને, આ ઓનલાઈન ની બહુ ખોટી એક દૂષણ છે. ઓનલાઈન નું બહુ મોટું દૂષણ છે, બરોબર બરોબર. ના ના, એક સાથે કોઈ દી ન હોય બેટા, એક સાથે કોઈ દી ના હોય, બરોબર. આ ઓનલાઈન નું સૌથી મોટું દૂષણ છે. શું ખબર છે? આનો આ ક્લાસ ઓફલાઈનમાં હોય, તમે સામે બધા બેઠા હોય. કેટલા જણા જોવે છે ત્યાં લેક્ચર? થોડાક જ જોતા છે, કારણ કે હુવાની તૈયારીમાં છે બધા. યસ, ઓ બાપા 470. આનો આ ક્લાસ 400 ને 470 જણા સામે બેઠા હોય રિયલમાં મારી સામે. એક છોકરો પ્રશ્ન ન પૂછે, બોલો. ઉઈ નો થાય, ઉઈ નો થાય. શું કામ? ત્યાં ફાટે. સાહેબ આપણી બેઇજ્જતી કરી નાખશે તો લેક્ચરમાં, છોકરીઓ વચ્ચે ઉભો કરશે તો, કાઢી મૂકશે તો આપણે બેઇજ્જતી થઈ જાય દોસ્તાર વિશે. આનો જ ક્લાસ. અત્યારે જે કોમેન્ટ કરે છે એનો જ ક્લાસ. કેમ 10 વાર કે સમજાણું તો ખોટું કે હાસિલ સમજાઈ ગયું. એક હું નો કરે આ બધા. અહીંયા જ એને બધી ઉલટી કરવાનું મન થાય છે કોમેન્ટમાં. ચાલો
આગળ વાત કરીએ મિત્રો. ચાલો હવે એ સમજવાનું છે કે કાર્બન વધુ સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. આપણને એ તો ખબર પડી ગઈ કે કાર્બન છે એ સૌથી વધારેમાં વધારે અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવે અને એની પાસે તાકાત પણ છે ભાઈ. તો એ તાકાત કોના કારણે છે? તો કે એની પાછળના બે પરિબળો જવાબદાર છે. એની પાછળના બે ગુણધર્મો જવાબદાર છે. એમાં પહેલો છે જેને આપણે કહીએ છીએ કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. શું કહીએ છીએ? કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. અને બીજો ગુણધર્મ છે કાર્બનની સંયોજકતા. બરોબર, આ બે ગુણધર્મો ઇમ્પોર્ટન્ટ છે. એમાં પહેલો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ એટલે શું? મિત્રો કાર્બન પાસે એવી શક્તિ છે કે જે એની જેવો બીજો જે કાર્બન છે, એની જેવો બીજો જે કાર્બન છે એની સાથે સંયોજાઈને વિદ્યાર્થી મિત્રો ઘણા બધા અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવે છે. આને કહેવાય કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. સાદી સિમ્પલ ભાષામાં. તો જો અહીંયા લોકો અહીં લખ્યું છે, જો શું લખ્યું છે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે શું કરે છે? કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં અણુઓ એટલે કે સંયોજનો બને છે અને કાર્બનના આ ગુણધર્મને શું કહેવાય? કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. સમજ પડી? શું કે કાર્બન ખાલી અન્ય તત્વો સાથે જ નહીં પરંતુ એનો જે ભાઈ છે કાર્બન એની સાથે પણ પોતે સંયોજન બનાવે. ઈ કાર્બન પાછો બીજા કોઈ કાર્બન સાથે પણ જોડાઈ જાય, ઈ કાર્બન ત્રીજા કાર્બન સાથે પણ જોડાઈ જાય. તો મિત્રો આ કાર્બન પાસે બહુ મોટી ક્ષમતા છે કે એની જેવો જ બીજો પરમાણુ એની સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા છે. એના કારણે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વધુ સંખ્યામાં શું કરે છે? તો કે સંયોજનો એટલે કે અણુઓનું પોતે નિર્માણ કરે છે. આને શું કહેવાય? કેટેનેશનનો ગુણધર્મ કહેવાય. અને આ કેટેનેશનના ગુણધર્મને કારણે કાર્બનની આપણને લાંબી શૃંખલા જોવા મળે. આને લાંબી શૃંખલા કહેવાય. બરોબર, લાંબી શાખાઓ જોવા મળે. એટલે કે અહીંયા પણ કાર્બન જોડાયેલો હોય, અહીંયા પણ કાર્બન જોડાયેલો હોય, અહીંયા પણ કાર્બન જોડાયેલો હોય. આ મોટી શૃંખલાથી આને શૃંખલા કહેવાય. અહીંયા પણ કાર્બન જોડાયેલો હોય, અહીંયા પણ કાર્બન જોડાયેલો, આ મોટી શૃંખલાથી. બીજું વલયો. વલયો એટલે કે આવી રીતે ગોળાકાર રીતે છે કાર્બન પણ જોડાયેલા હોય. બરોબર, તો આવા ઘણા બધા અલગ અલગ કાર્બનના છે એ આપણને પરમાણુઓ છે એ અલગ અલગ રીતે જોડાયેલા હોય છે અને આને જ આપણે શું કહીએ છીએ? કેટેનેશનનો ગુણધર્મ. બરોબર, અહીંયા તમને સમજાવું, હમણાં તમને ખબર પડશે. તમે અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા તમે ફોટોગ્રાફમાં જુઓ કે આ એક લાંબી સરળ શૃંખલા તમને બતાવી છે. 4 કાર્બન છે, એક પછી એક, એક પછી એક, એક પછી એક જોડાયેલા. તમને દેખાય બધાને? અહીંયા આ કાર્બનની 3 સંયોજકતા બાકી રહી, આ કાર્બનની 2 સંયોજકતા બાકી રહી, આ કાર્બનની 2 સંયોજકતા બાકી રહી, આ કાર્બનની 3 સંયોજકતા બાકી રહી. તો જુઓ આવી રીતે તો ઘણા બધા કાર્બનો લાઈનમાં જોડાઈ શકે. તો એનો ગુણધર્મ કહેવાય કેટેનેશન. બરોબર, બીજું આને શાખા કહેવાય. જેમ કે આજ હું લઈ લઉં કાર્બન, 3 કાર્બન હોય એમાં વચ્ચેના કાર્બન સાથે એક બીજો કાર્બન જોડાયેલો હોય. તો જુઓ આ કાર્બન સાથે જોડાઈ ગયો તો 3 સંયોજકતા બાકી રહી. આની એક જ વિધિ, આની 3 વિધિ, આની પણ 3 વિધિ. તો તમે જોઈ રહ્યા છો આને કહેવાય શાખાઓ. કાર્બન આવી રીતે શાખાઓના સ્વરૂપમાં પણ ઘણા બધા સંયોજનો પોતે બનાવે છે. બરોબર, આને કહેવાય 3 વલયનું 3 કાર્બનનું વલય. એટલે કે 3 કાર્બન આવી રીતે ત્રિકોણાકાર જોડાય આવી રીતે. હવે આની સંયોજકતા કેટલી વિધિ? તો કે ભાઈ 2 વિધિ. આની સંયોજકતા તો કેટલી વિધિ? 2 વિધિ. આની સંયોજકતા કેટલી? તો કે 2 વિધિ. બરોબર, બીજું આવી રીતે 4 કાર્બન ભેગા થઈને પણ બનાવે. બરોબર, આની કેટલી વિધિ? તો કે 2 વિધિ. આની કેટલી વિધિ? 2 વિધિ. આની કેટલી વિધિ? 2. આની કેટલી વિધિ? 2. તો મિત્રો આવી રીતે પણ 4 કાર્બનનું વલય પણ પોતે શું કરતો હોય છે? તો કે બનાવતો હોય છે. આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ તો એ તમે જુઓ તો 5 કાર્બનો ભેગા થઈને પણ આવી રીતનું વલય બનાવે અને 6 કાર્બન ભેગા થઈને પણ આવી રીતના વલયો બનાવે. ઇટ મીન્સ કે ઘણી બધી વેરાયટી કાર્બન પાસે છે અને કાર્બન અંદરો અંદર જોડાઈને ઘણા બધા અલગ અલગ પ્રકારના સંયોજન બનાવે છે. બરોબર, ડન, ક્લિયર? એમ કેમ 3 સંયોજકતા 2 સંયોજકતા? લો અલા એ શું કેવું મારે તમને? શું કેવું તમને મારે? બરાબર, મારે તમને શું કેવું યારો? મારે તમને શું કેવું? અહીંયા તમે જુઓ તો આ કાર્બન છે ની 3 સંયોજકતા વિધિ. કેમ 3 વિધિ? એટલે આ કાર્બને આ કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ખબર પડે? આ કાર્બન છે એને આ કાર્બન સાથે વચ્ચે કયો લીટો છે?
એક લીટો છે ક્યારનો કેતો તો ક્યારનો ગુડતો તો કે રિવિઝન યાદ રાખજો. એક લીટો હોય તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. કાર્બન પાસે ટોટલ 4 ઇલેક્ટ્રોન છે તો કાર્બન પાસે ટોટલ 4 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા જુઓ તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કાર્બન સાથે કરી નાખી તો કેટલા વિધા? 1 2 ને 3 વિધા. હવે આ વચ્ચેનો કાર્બન જુઓ તો વચ્ચેનો કાર્બન, આ વચ્ચેના કાર્બને આ કાર્બન સાથે અને એક આ કાર્બન સાથે દેખાય છે. આને અને આને આ કાર્બને આ કાર્બન સાથે અને આ કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એલાવ. તો કેટલા વધે? કેટલા વધે? હું 3 ડોબા. પડી? સમજ પડી કે નહીં? હલો 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 હુઈ ગયા? હું મારે લેઝર લાઈટ મારવી પડશે. હે હુઈ નહીં ગયા ને? હાય જાગવાનું છે. લોલીપોપ. ચાલો अभी तो आवश्य बेटा, अभी तो देखो, अभी तो शुरुआत है बीडू, अभी तो शुरुआत है, देखो आगे आगे होता है क्या है. ચાલો અહીંયા આવો મુદ્દા ઉપર. ચાલો બીજું કે કાર્બન પરમાણુ છે, કાર્બન પરમાણુ એ એકલ બંધથી અથવા દ્વિબંધથી અથવા ત્રિબંધ દ્વારા પણ અન્ય પરમાણુઓ સાથે જોડાઈ શકે છે. જો આ ગુણધર્મ પણ કાર્બનનો કેટિનેશનના ગુણધર્મની અંદર જ આવે કે કાર્બન પરમાણુ કાં તો એકલ બંધ એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, કાં તો દ્વિબંધ એટલે કે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, કાં તો ત્રિબંધ એટલે કે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતે શું કરે છે તો કે હું કરતો હોય તો કે મિત્રો કાર્બન પરમાણુ છે એ પોતે બીજા તત્વ સાથે સંયોજતો હોય છે. બરાબર સર, કાર્બનને 4 હાથ હોય એમ યાદ રાખવાનું શોર્ટકટ છે. હા રાખો તમ તાર, વાંધો નહીં, એનતા રાખી શકો. ચાલો આગળ વાત કરીએ. જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તો તેવા સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય. આના વિશે આપણે આગળ ચર્ચા કરવાની જ છે કે ભાઈ માની લો કે મારી પાસે કોઈ આવું સંયોજન છે, આ આપણે ભણ્યા જ દોરી, આપણે જુઓ તો આ તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જુઓ તો આમાં કાર્બન છે, એના અન્ય બીજા જે 4 હાઇડ્રોજન છે એની સાથે કેટલા બંધથી જોડાયેલો છે? એકલ બંધથી જોડાયેલો છે. હાકે ના? એકલ બંધથી જોડાયેલો છે. હાકે ના? યસ સર, એકલ બંધથી જોડાયેલો છે. આનો મતલબ શું થાય કે આ જે કાર્બનનું સંયોજન બન્યું, આ જે મિથેન બન્યો, આ જે મિથેન બન્યો, આ મિથેન કેવું સંયોજન કહેવાય? કાર્બનનું સંતૃપ્ત સંયોજન કહેવાય. શું કહેવાય? સંતૃપ્ત એટલે કે એની જેટલી પણ સંયોજકતા હતી એ બધી સંયોજકતા શું થઈ? સંતોષાઈ ગઈ. શું થઈ? સંતોષાઈ ગઈ. શું થઈ? સંતોષાઈ ગઈ. એટલા માટે બરોબર, ડન, ક્લિયર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કશન કરવાનું છે. આજે લેક્ચર લાંબો થશે એટલે ચા પાણી પીને બેસજો. હા હજી તો આપણે શરૂઆત જ કરી છે. આજે લેક્ચર થશે લાંબો, મિનિમમ કલાક ગણ લેવાની અહીંથી. હા એટલે કોઈ ઉતાવળા ના થતા કે ચાર ફટાફટ પૂરું કરો ને, કંટાળો આવે છે તો કંટાળો આવતો તો રેકોર્ડિંગ લેક્ચર જોજો કાલે, પણ ચાલશે એ પાક્કું છે આજે. આજે હું ફૂલ મૂડમાં છું. ચાલો જો અહીં ધ્યાન આપો. શું લખ્યું છે કે જે કાર્બનિક દ્રવ્યોમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુ શું હોય તો કે દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાયેલા હોય તેવા કાર્બનિક સંયોજનને શું કહેવાય તો કે અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. બરોબર, કાર્બન સંયોજનો એટલી હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે કે જે કોઈ બીજા તત્વમાં આપણને જોવા મળતો નથી. જેમ કે સિલિકોન છે, બરોબર, એ સિલિકોન છે એ હાઇડ્રોજન સાથે સંયોજનો બનાવે છે. તેમાં 7 થી 8 જ પરમાણુઓ છે સુધીના પોતે શૃંખલા બનાવતા હોય છે, પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે. બરોબર, કાર્બન ખૂબ જ પ્રબળ હોવાથી કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો બનાવે છે. આ 3 મુદ્દાનો તમને સારાંશ કહું. શું કીધું કે કાર્બન છે એ કાં તો દ્વિબંધથી અને કાં તો ત્રિબંધથી જોડાય. બરોબર, કાં તો દ્વિબંધથી કાં તો ત્રિબંધથી. તો આ જે બન્યું ને આને કહેવાય અસંતૃપ્ત. શું કહેવાય? અસંતૃપ્ત. શું કહેવાય? અસંતૃપ્ત સંયોજન. માની લો કે આવી રીતનું એક સંયોજન બને છે, આવી રીતનું. તો જુઓ તો અહીંયા 2 કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એટલા માટે હું કહી શકું કે આ સંયોજન કેવું છે
તો કે અસંતૃપ્ત સંયોજન છે. કેવું છે? અસંતૃપ્ત. એટલે કે અહીંયા બિચારા કાર્બનને બીજો કોઈ હાઇડ્રોજન મેળો નહીં હોય, એટલા માટે આ બંને કાર્બન શું કર્યું? એક એક ઇલેક્ટ્રોનની જગ્યાએ બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લીધી. બીજું કે મિત્રો, આ કેટેનેશનનો ગુણધર્મ બહુ જ જોરદાર છે. આવો ગુણધર્મ બીજા કોઈ પાસે નથી. જેમ કે તમે જુઓ સિલિકોન. આ સિલિકોન 14 નંબરનું તત્વ છે. એટલે કે એની ઇલેક્ટ્રોન રચના પણ કાર્બન જેવી જ છે, 2, 8 અને 4. બરોબર? કાર્બન જેવી મીન્સ કે એની બાહ્યતમ કક્ષામાં પણ 4 ઇલેક્ટ્રોન જ છે. તમને દેખાશે. તો મિત્રો અહીંયા સમજવા જેવી બાબત એ છે, બરોબર? આ સમજવા જેવી બાબત એ છે કે આ પણ કાર્બન જેમ જ 4 સંયોજકતા ધરાવે છે. પણ અહીંયા ધ્યાન રાખજો કે એ કાર્બન છે, બરોબર, એ કાર્બન જેમ સિલિકોન પોતે હાઇડ્રોજનની સાથે સંયોજન બનાવે છે, પણ 7 થી 8 જ પરમાણુઓ છે, અણુઓ સાથે શૃંખલા બનાવે. બરોબર? તો સિલિકોન હોય તો સિલિકોન આવા 7 થી 8 જ ભેગા થાય. બરોબર? આવા 7 થી 8 જ ભેગા થાય, મેક્સિમમ 7 થી 8. પણ કાર્બન અસંખ્ય, જેટલા કરવા હોય એટલા પોતે સંયોજનો બનાવતો હોય છે. બરોબર? અને ખૂબ જ ક્રિયાશીલ હોય છે. તો આ સારાંશાનો આવો થાય છે. નેક્સ્ટ હવે આવે છે કાર્બનની સંયોજકતા. શું આવે છે? કાર્બનની સંયોજકતા. આ શું છે કાર્બનની સંયોજકતા? મિત્રો આપણને બધાને ખબર છે કે ભાઈ કાર્બનની સંયોજકતા 4 છે. આપણને તો ખબર જ છે કે કાર્બન 4 પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે. 4 હાથ છે ને, 4 હાથ, 4 બાયુ કરી ગયા. મુસલમાન છે કાર્બન, મુસલમાન. બરોબર? કે જે પોતે શું કરી શકે છે? એકી સાથે ઘણા બધા લગ્ન કરી શકે. હિન્દુઓમાં આવું છે ને, હિન્દુઓ ન કરી શકે. હિન્દુઓને એક જ પત્ની હોય. ખબર પડે? બરાબર? મુસલમાનમાં રિવાજ હોય છે, એમાં કઈ ખોટું નથી. તો એના સંપ્રદાયમાં જેવું એ કરે. પણ જેમ કે એમ યાદ રાખી શકો તમે, સાદી સિમ્પલ ભાષા. બરાબર? કોઈ મુસલમાન તો ખોટું ના લગાડતા. હું તો ખાલી એમને કહું છું, કોઈ તમારી જે પ્રથા છે એનું હું તમને બિલકુલ એવું નથી કહેતો કે તમે ના કરો. તમારી જે પણ પ્રથા હોય તમારી પ્રમાણે તમે ફોલો કરો. બરાબર? પણ જસ્ટ ફોર એક્ઝામ્પલ, એટલે કોઈ હોય તો ખોટું ના લગાડતા. અને જો કોઈ ખોટું લાગે તો હું દિલથી માફી ચાહું છું કે મારાથી ભૂલ થઈ ગયા, મારે ન બોલવું જોઈએ. બરાબર? ચાલો યાર, આમાં નક્કી ન હોય ભાઈ. હિન્દુ મુસ્લિમના ભાગલા પાડી દઉં હું, કઈ નક્કી ન કહેવાય. તકલીફ પડી જાય પછી આપણને કે જુઓ આ પાપી શિક્ષક નહીં. ન્યૂઝમાં કયું આવે? જુઓ આ પાપી શિક્ષક નહીં, કે જો વિદ્યાકુલ નામની ઓનલાઈન કંપની અંદર ભણાવીને હિન્દુઓને મુસ્લિમો વચ્ચે ઝઘડા કરાવે છે. આવું આવે, ઘણી બધા આવું થાય. તકલીફ પડી જાય ભાઈ. તો પછી તો મને બધા પાપી કહી દે. આ જુઓ ક્રૂર શિક્ષક, આજનો કાતિલ શિક્ષક. આવું બધું પાછા ન્યૂઝ રિપોર્ટર વાળા ગમે છાપી દે, તમને ખબર જ ન હોય. પણ તમે બધા પાછા ગવાઈ ગયો કે હા સાચી વાત છે, અમારા હિરેન્દ્ર છે ને આવું બધું બોલતા હોય છે. હા, તમે હલવાડી દો છો ભાઈ પાસે. ચાલો, એટલે ભાઈ માફ કરી દેજો, એડવાન્સમાં માફી માંગી લો ભાઈ. કોલ કરું આ જો પાછા કોઈ એકતા. એ ભાઈ, આ એકતાને કોને કોલ કરવો છે? એકતા, બેટા ક્યાં કરના ચાહતી હે તું? એક ચાવી છે મારી પાસે, આઈ નહીં, ઓલી બીજી કોઈ નથી. ચાલો ડન. તો કાર્બનની 4 સંયોજકતા છે, તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુ અથવા તો કેટલાક અન્ય એક સંયોજક તત્વના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. બીજું કે કાર્બન છે ઓક્સિજન સાથે, નાઇટ્રોજન સાથે, હાઇડ્રોજન સાથે, સલ્ફર સાથે, ક્લોરીન સાથે તથા અનેક અન્ય સંયોજનો સાથે વિશિષ્ટ પરમાણુ વાળા સંયોજનો પોતે બનાવે છે. આ વિશિષ્ટ ગુણધર્મો સંયોજનોમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વ પણ પર આધાર રાખે છે. કાર્બન પરમાણુ મોટા ભાગના અન્ય તત્વો સાથે ખૂબ જ પ્રબળ બંધ ધરાવે છે, જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. કાર્બનનું કદ નાનું હોવાથી પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે. આથી કાર્બન દ્વારા પ્રબળ બંધોનું શું થાય છે? નિર્માણ થાય છે. અને મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધ અત્યંત નબળા હોય છે. જો શું કીધું કે કાર્બન પરમાણુ છે એ તો પોતે બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાઈ જ શકે, પણ બીજા અન્ય જે તત્વો છે ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, એની સાથે જોડાઈને વિશિષ્ટકરણ પામેલા અલગ અલગ ઘણા બધા સંયોજનો બનાવે છે. બીજી સમજવા જેવી બાબત એ છે કે કાર્બનનું એક તો કદ નાનું છે, બરોબર? એટલા માટે એને જે ભાગીદારી કરેલા જે ઇલેક્ટ્રોન છે ને, એ ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો કાર્બન છે એ પ્રોપર એની ઉપર બળ લગાડીને જકડી રાખે છે, જેનાથી એનું સંયોજન પ્રબળ બને છે. બાકી બીજા તત્વો પાસે આવી તાકાત હોતી નથી. તો આ 2 ગુણધર્મને કારણે છે એ કાર્બન પોતે શું કરતો હોય છે? તો કે ધબધબાટી બોલાવતો હોય છે. ખબર પડી બધા વિદ્યાર્થીઓને સુધી? હા કે ના ગાઈસ? खबर पड़ता है कि नहीं पड़ता है? ये सब ऊपर से जाता है.
पाका होता है? ચાલો ડન 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 ભાઈ. હવે જો ભાઈ એક વસ્તુ યાદ રાખજો, હવે પરીક્ષાની બહુ જ ઓછી વાર છે, થોડીક જ, આઈ થિંક 101 દિવસ સમથિંગ અબાઉટ. તો હવે તૈયારી કરવામાં આળસ ન કરતા, હવે ભણવામાં આળસ ના કરતા, અત્યાર સુધી ભલે ગમે એ તમે કર્યું હોય, મોજ જ કરી હોય, હાવ મોજ કરી હોય, પણ હવે સિરિયસ થઈ જજો. આ છેલ્લા તમારા 11મો મહિનો અડધો, 10 દિવસ 11મા મહિનાના, બરોબર, 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો, ટોટલ 3 જ તમારી પાસે મહિના છે. અને આ 3 મહિનાની અંદર તમારે તબાહી મચાવવાની છે. અને તબાહી મચાવવા માટે તમારે જે પણ કરવું પડે કરજો, રાત દિવસ મહેનત કરવી પડે તો કરજો, અને 100% રિઝલ્ટ લાવજો, બરોબર. અને હા, તમારું બેસ્ટ આપજો, કંટાળતા નહીં, બિલકુલ કંટાળતા નહીં. ચાલો મિત્રો, હવે આપણે જોવાનું છે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનોની અંદર આપણે સમજવાના છીએ હાઇડ્રોકાર્બન. તમને એ તો ખબર પડી ગઈ ને, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન કોને કહેવાય? હા કે ના? જો એ કાર્બનની 4 સંયોજકતા બીજા કોઈ તત્વ સાથે સંયોજાતી હોય તો એ સંતૃપ્ત કાર્બન કહેવાય. પરંતુ એક કાર્બન છે બીજા કાર્બન સાથે બે ડબલ બંધ દ્વારા, ડબલ બોન્ડ કહેવાય ને, દ્વિબંધ દ્વારા, ત્રિબંધ દ્વારા જોડાતો હોય તો એ સંતૃપ્ત કહેવાય નહીં. અને હવે એની અંદર આપણે લોકોએ હાઇડ્રોકાર્બન સંયોજન, ભાઈ આ થિયરી છે ને તમારી ટેક્સ્ટબુકમાં બહુ આડાવડી આપી છે, અડધા કન્સેપ્ટ આપીને છોડી દીધા છે, અને પાછળ બીજા કન્સેપ્ટ આપ્યા છે, આવું કર્યું છે. પણ આ કન્સેપ્ટ હું તમને મારી રીતે હિરેન બોલા કે ને એ બાબુરાવ કા સ્ટાઇલ હે, એ હિરેન સર કા સ્ટાઇલ હે, એ પ્રમાણે તમને ભણાવવાનો છું. એકદમ સોલિડ, એકદમ ઈઝી, એકદમ મસ્ત રીતે તમને સમજાઈ જાય. બાપના બોલથી તમને નો સમજે પૈસા પાછા, બરોબર? હા, પાછા માગતા નહીં. હા, ચાલો, બરોબર. તો હાઇડ્રોકાર્બન ની વાત કરી વિદ્યાર્થી. તો હાઇડ્રોકાર્બન સંયોજનો, જો ભાઈ નામ છે એવું જ કામ છે ભાઈ, નામ છે એવું જ કામ છે. હાઇડ્રોકાર્બન, હાઇડ્રો એટલે શું થાય? હાઇડ્રોજન અને કાર્બન. જે તત્વની અંદર, સાંભળજો, જે સંયોજનોની અંદર, જે જો હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા સમજાવું છું, જે સંયોજનોની અંદર ઓનલી ફોર હાઇડ્રોજન અને કાર્બન જ હોય એવા સંયોજનોને શું કહેવાય? એવા સંયોજનોને શું કહેવાય? તો કે એવા સંયોજનોને હાઇડ્રોકાર્બન કહેવાય. ખબર પડી? ખબર પડી? ખબર પડી? હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? એવા કાર્બનના સંયોજનો કે જેમાં ઓનલી ફોર કાર્બન અને હાઇડ્રોજન, બીજું કોઈ ન હોય. હમ તુમ એક કમરે મેં બંધ હો જાએ, થઈ ગયું તમને? એમ તો તમને એમાં મજા જ આવે સાહેબ, એમાં તમારે કઈ કેવું ન પડે, તમે ખાલી ઈશારો કરો એટલે તમે મોજ કરશો. બધી ખબર છે બેટાઓ, તમારી અંદર અત્યારે ઘણી બધી ઉત્તેજનાઓ નીકળતી હશે બારી, પણ એ ઉત્તેજનાઓને કંટ્રોલ કરો ભાઈ. લગ્ન થાય પછી બધી ઉત્તેજના બતાવવાની છે તમારે. ચાલો, બરોબર. ત્યારે તો છેટા ભાગતા છે કે આખી જાને તું, બરોબર? હા, ચાલો મિત્રો, અહીંયા ધ્યાન આપો. બીજું કે હાઇડ્રોકાર્બન સંયોજનના પણ 2 પ્રકાર છે. હું વાત કરું છું. હા, જો કેવું છે, એકનું નામ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બીજાનું નામ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ઓ સર, હાઇડ્રોકાર્બન સંયોજનના પણ છે ને 2 પ્રકાર છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો કે હા વિદ્યાર્થી મિત્રો, સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન 2 સંયોજનો ધરાવે છે. હાઇડ્રોકાર્બનના 2 પ્રકાર છે. તો ચાલો ને જોઈએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય. તો લખું જો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? કે કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બનના સંયોજનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય છે. સર, કાંઈ ખબર ના પડી, કાંઈ ખબર ના પડી. એ લાવ લોલીપોપ છે કે કાર્બન પરમાણુ છે એ બીજા કોઈ કાર્બન પરમાણુ સાથે જો એકલ બંધથી જોડાય, જો એકલ બંધથી જોડાય અને બાકી બધા જે ભાગ છે, બાકી બધો જે 3 સંયોજકતા છે ત્યાં જો હાઇડ્રોજન જોડાય, ત્યાં જો હાઇડ્રોજન જોડાય, ત્યાં જો હાઇડ્રોજન જોડાય, તો આવા સંયોજનને શું કહેવાય? શું કહેવાય? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય છે. ખબર પડી? ખબર પડી? કે કાર્બન પરમાણુઓ વચ્ચે એકલ બંધ જ હોય, 2 કાર્બનો વચ્ચે ખાલી એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થતી હોય,
અને બાકી બધા જે ઇલેક્ટ્રોન વધ્યા એના ઈ હાઇડ્રોજન દ્વારા સંતૃપ્ત થતા હોય તો આવા સંયોજનોને શું કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. ખબર પડી? હકેના 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 યસ મિત્રો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો એક પ્રકાર છે. હા, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો પણ એક પ્રકાર હું વાત કરું છું, એનો પણ એક પ્રકાર, હા એનો પણ એક પ્રકાર, જેનું નામ છે આલ્કેન. શું નામ છે? આલ્કેન. કેવું નામ છે? આલ્કેન. શું નામ છે? આલ્કેન. શું નામ છે? આલ્કેન. તો આલ્કેન નો મતલબ શું થાય? અરે સાદું સિમ્પલ ભાઈ, લોલીપોપ જ છે કે કાર્બન કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એક જ બંધ હોય એવા હાઇડ્રોકાર્બન સંયોજન શું કહેવાય? આલ્કેન કહેવાય. તો સર આને સંતૃપ્ત કેવું કે આલ્કેન કેવું? એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય ને એને આલ્કેન સંયોજન પણ કહેવાય શોર્ટ ભાષાની અંદર. બીજું કાંઈ નથી. લોલીપોપ આપી દીધો એલા તમને લોકોને, લોલીપોપ આપી દીધો ભાઈ, બીજું કાંઈ નથી આમાં. હે, ખબર પડી દીકરાઓ? ખબર પડી હું કહીશ તમને લોકોને? ઓનલી ફોર તમને લોકોને શું કરે છે? લોલીપોપ જ આપે છે, બીજું કાંઈ નથી. સમજાણું? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનને આલ્કેન સંયોજનો પણ કહેવાય. શું કામ? કારણ કે બે કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય? એક એક બંધ હોય. જો અહીંયા તમે જોઈ રહ્યા છો કે મેં દોર્યું છે, સેમ ટુ સેમ દોરું કે એક કાર્બન છે એની હારે બીજો કાર્બન એકલ બંધથી જોડાયેલો છે. બાકી આ કાર્બનની 3 સંયોજકતા વિધિ, આ કાર્બનની પણ 3 સંયોજકતા વિધિ. બાકી ના એ કેમ વિધિ ખબર પડી ને બધાને? કેમ વધી ખબર પડી ને તમને લોકોને? ના પડી એટલે મારો પડદી. હા તો વાંધો નહીં. તો મિત્રો અહીંયા H ઇટ મીન્સ આને કહેવાય સાદી ભાષામાં ઇથેનો. શું કહેવાય? ઇથેનો. અને એનું સૂત્ર છે C2 1 2 3 4 5 6 C2H6. બરોબર? આ એનું બંધારણીય સૂત્ર છે. ક્લિયર? જો આને તમે આ રીતે પણ દર્શાવી શકો. આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. કઈ રીતે સર? જો આ કાર્બન છે તો કાર્બનના 4 ઇલેક્ટ્રોન, બરોબર? આ કાર્બન છે, આ કાર્બનના પણ 4 ઇલેક્ટ્રોન, એક અહીંયા દોરું છું, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા. તો આમની વચ્ચે હું થઈ ભાગીદારી થઈ. પહેલા બે કુંડાળા કરવાના બાકી રહી ગયા ભાઈઓ બહેનો. આ કુંડાળા કરી નાખું, બરોબર? અહીંયા શું આવશે? હાઇડ્રોજન આવશે ને. અહીંયા હાઇડ્રોજન, એક હાઇડ્રોજન, અહીંયા બીજો હાઇડ્રોજન, અહીંયા ત્રીજો હાઇડ્રોજન, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને, બરોબર? આવી રીતે સેમ ટુ સેમ આવડે દોરતા હોય છે. આમાં કઈ લલ્લુ પૂછે ને કે નહીં? બીજું આવે છે વિદ્યાર્થી મિત્રો, એનું નામ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. શું નામ છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. શું નામ છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો અસંતૃપ્ત કોને કહેવાય? કે કાર્બન પરમાણુઓ વચ્ચે બે કાર્બન પરમાણુઓ હોય અને બે કાર્બન પરમાણુ વચ્ચે કાં તો દ્વિબંધ અને કાં તો ત્રિબંધ, એટલે કે કાં તો બે કાર્બન વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને કાં તો બે કાર્બન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. તો એવા બાકી બધા અહીંયા કેટલા વિધા? 2 વપરાઈ ગયા તો 2 વિધા. અહીંયા કેટલા વિધા? એક એક જ વિધા. હવે અહીંયા એક એક વિધા, અહીંયા શું આવશે? આ બધી જગ્યાએ હાઇડ્રોજન. બરોબર? તો આવા જે સંયોજનો છે એવા સંયોજનો શું કહેવાય? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો દીકરાઓ બધાને? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર થાય છે બધા વિદ્યાર્થીઓને કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય? કે ભાઈ બે કાર્બન વચ્ચે, બે કાર્બન નામ તો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય એને શું કહેવાય? તો કે મિત્રો એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. હવે અહીંયા ધ્યાન આપો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનના પાછા બે પ્રકાર છે. હું વાત કરું સર, બે પ્રકાર. હા, એકનું નામ છે આલ્કિન. શું નામ છે? આલ્કિન. માલ્કિન નહીં હો, ઘણા બધા કે સર માલ્કિન, માલ્કિન નહીં, આલ્કિન. અને બીજું છે એ છે આલ્કલાઇન. શું છે? આલ્કલાઇન. શું છે? આલ્કલાઇન. આલ્કલાઇન નહીં, આલ્કલાઇન. કા છે ભાઈ, કા કા. બરોબર? તો બે છે. હવે આલ્કિન સંયોજન કોને કહેવાય? ચાલો એના વિશે જોઈએ. તો એ લખું, જો આલ્કિન સંયોજન કોને કહેવાય? કે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક દ્વિબંધ, એક દ્વિબંધ એટલે બે કાર્બન વચ્ચે આવો દ્વિબંધ હોય
તો એવા સંયોજનો શું કહેવાય? આલ્કિન સંયોજન કહેવાય. સાદું સિમ્પલ. માની લો કે મારી પાસે 2 કાર્બન છે અને 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, એટલે કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. તો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન વિધા? 1 ઇલેક્ટ્રોન વિધો. સોરી, આની પાસે 2 વિધા, આની પાસે પણ 2 વિધા. એ બે જગ્યાએ શું આવશે? હાઇડ્રોજન હાઇડ્રોજન, હાઇડ્રોજન હાઇડ્રોજન. તો આ જે સંયોજન બન્યું, બરોબર, આ જે સંયોજન બન્યું એ સંયોજનને કેવું સંયોજન કહેવાય છે? કેવો હાઇડ્રોકાર્બનનો પ્રકાર કહેવાય છે? આલ્કિન. શું કહેવાય છે? આલ્કિન. શું કહેવાય છે? આલ્કિન. ખબર પડી? ખબર પડી? ઓકે ને? ડન. તો આને આપણે આવી રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. શું? તો કે C2H4, 2 કાર્બન એટલે C2 અને H4 એટલે 1 2 3 4 H4. આને કહેવાય ઇથીન. શું કહેવાય આને? ઇથીન. આના નામ કેમ પડ્યા એ પણ હમણાં આવશે, ડોન્ટ વરી, ચિંતા ના કરતા. ડન? ક્લિયર? ખબર પડી બધા વિદ્યાર્થીઓને? હા કે ના? ડન. ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ. ચાલો આલ્કેન ની વાત કરવાની છે. આ તો આલ્કિન છે. ઓકે, આ સેમ ટુ સેમ પેસ્ટ થઈ ગયું. ઓકે, ચાલો આ વ્યાખ્યા મારે ચેન્જ કરવી પડશે. ચાલો અહીંયા આવશે આલ્કલાઇન. આલ્કલાઇન એટલે શું થાય? કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય. શું હોય? એક ત્રિબંધ ધરાવતા હોય તેવા કાર્બનને શું કહેવાય? આલ્કિન કહેવાય. જેમ કે માની લો કે મારી પાસે છે આવી રીતે 2 કાર્બન છે, બરોબર, એમની વચ્ચે કેટલા? 3 બંધ છે. કેટલા? 3 બંધ. એટલે કે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો એક ઇલેક્ટ્રોન આ સાઈડ, 1 ઇલેક્ટ્રોન આ સાઈડ વિધો, તેને હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી નાખી. તો મિત્રો આ જે સંયોજન બન્યું ને આને કહેવાય C2H2. બરોબર. આનું નામ થાય વિદ્યાર્થી મિત્રો, આનું નામ શું થાય? ભૂલી ગયો. આનું નામ ભૂલી ગયો મિત્રો. યસ, આર્યુ. ઇથાઇન. શું થાય? શું થાય? ઇથાઇન. બરોબર. કે જેમાં જો કાર્બન કાર્બન વચ્ચે 3 બોન્ડની ભાગીદારી છે. તો આવા હાઇડ્રોકાર્બન સંયોજનો શું કહેવાય? આલ્કલાઇન સંયોજનો કહેવાય. શું કહેવાય? આલ્કલાઇન સંયોજનો કહેવાય. હવે જો અહીંયા પણ તમને લોકોને છે એ બીજા પણ ઘણા બધા ઉદાહરણો આપ્યા છે મિત્રો. બરોબર. ચાલો બીજા પણ તમને ઉદાહરણ આપ્યો છે આલ્કલાઇન સંયોજનોના. હવે ખાસ મિત્રો આ જોવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પ્રથમ 6 સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના નામ, સૂત્રો અને બંધારણ જોવાના છે. શું જોવાના છે? પ્રથમ 6, પહેલા 6 સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના નામ, એના સૂત્રો અને એનું બંધારણ જોવાનું છે. અને પછી આપણો લેક્ચર આપણે પૂરો કરી દઈશું. બરોબર. તો મિત્રો અહીંયા જોઈએ તો આપ્યું છે કાર્બનની સંખ્યા 1, નામ, સૂત્ર અને બંધારણ. તો માની લો કે કોઈ મારી પાસે એવું હાઇડ્રોકાર્બન છે કે જેમાં એક જ શું છે? કાર્બન છે. તો એવા કાર્બન ધરાવતા પદાર્થ શું કહેવાય? મિથેન કહેવાય. મિથેનનો આપણો અણુસૂત્ર શું ભણ્યા? CH4. હમણાં જ શીખા ભાઈ, હમણાં જ શીખા. તો એનું બંધારણ સૂત્ર શું થાય? આવી રીતે વચ્ચે કાર્બન અને 4 જેની સંયોજકતા છે કોણ સંતોષે છે? તો કે હાઇડ્રોજન સંતોષે છે. તો આ પહેલો તત્વ છે કોનું? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું પહેલું. બીજું જોઈએ આપણે તો 2 કાર્બન વચ્ચે, કોના વચ્ચે? 2 કાર્બન વચ્ચે. બરોબર. જ્યારે 2 કાર્બન હોય હાઇડ્રોકાર્બનની અંદર, બાકી બધી જે સંયોજકતા છે જ્યાં હાઇડ્રોજન હોય, તો મિત્રો આવા સંયોજનોને શું કહેવાય? તો કે C2H6. જો C2 H કેટલા છે? 1 2 3 4 5 6 C2H6. આને કહેવાય ઇથેન, જેમાં 2 શું હોય છે? તો કે કાર્બન હોય છે. સેમ ટુ સેમ તમે કરી શકો. 1 2 3 કાર્બન જોડાયેલા છે અને બાકી બધી જે સંયોજકતા એની વિધિ હાઇડ્રોજન જોડાયેલા છે. તો અહીંયા C3 એટલે 1 2 3 અને H8 જો તો 1 2 3 4 5 6 7 8. બરોબર. જેને પ્રોપેન કહેવાય અને જેમાં 3 કાર્બન ધરાવે છે. ત્યાર પછી જોઈએ તો જો અહીંયા 4 કાર્બન, 1 2 3 4 કાર્બન. બરોબર. અને બાકી બધી જગ્યા પર સંયોજન વિધિ અહીંયા હાઇડ્રોજન. તો C4 1 2 3 4 C4 હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10. 10 હાઇડ્રોજન. આને બ્યુટેન કહેવાય. શું કહેવાય? નામ યાદ રાખવાનું છે ખાસ. આ કોષ્ટક ખાસ પાકું કરવાનું છે. બ્યુટેન કહેવાય, જેમાં 4 કાર્બન જોડાયેલા હોય. ત્યાર પછી જુઓ 5 જોડાય તો આ પ્રમાણે C5H12, જેને પેન્ટેન કહેવાય. 6 જોડાય તો જેને હેક્ઝેન કહેવાય. તો પ્રથમ 6 તમારે ખાસ યાદ રાખવાના છે. આની પછીના પણ હું તમને આવતા લેક્ચરમાં કહીશ, પણ આ 6 તમને લોકોને ખાસ આવડતા હોવા જોઈએ. બરોબર. ડન? ક્લિયર? તો આજે અહીં સુધી રાખવું છે. બરોબર. આવનારો જે ક્લાસ છે આપણો, આવનારો જે ક્લાસ છે આવનારો જે ક્લાસ છે આપણો
એ આવનારા ક્લાસની અંદર ચાલો આવી જાવ. તો આજે એ સુધી શીખા આપણે આવનારો જે ક્લાસ છે આપણો આવનારો ક્લાસ જેવા આપણે ડીપીપીમાં છે એ આપણે હોમવર્ક કરવાના છીએ અને આવનારા ક્લાસની અંદર આપણે લોકો છે આગળ વધવાના છીએ જેમાં આપણે હજી હાઇડ્રોકાર્બન વિશે ચર્ચા કરવાની છે. હાઇડ્રોકાર્બન સંયોજનો વિશે જ ચર્ચા કરવાની છે. તો આજે એ સુધી બધા વિદ્યાર્થીઓને ખબર પડી? બરોબર. લાસ્ટ ખબર ના પડી કાંઈ વાંધો નહીં, બ્લેક સ્ક્રીન આવી ગઈ હતી ને, રેકોર્ડિંગ લેક્ચરમાં જોઈ લેજો. ઓકે ડન. એટલે હું છે આપણે બહુ સમય બગાડીએ નહીં. ચાલો ડન. તો આવતા લેક્ચરમાં છે આપણે આગળ વધશું. નેક્સ્ટ થોડું ઘણો જે 5 મિનિટનો પોર્શન તમારો બાકી રહી ગયો હોય તો એ તમે જોઈ લેજો નેક્સ્ટ લેક્ચરમાં, બરોબર, રેકોર્ડિંગ લેક્ચરમાં. એટલે મારે બીજું કોઈ રિપીટ ન કરવું પડે. તો આજે સુધી રાખીએ. મને આશા છે તમને જરૂરથી મજા આવી છે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ભણતા રહીશું, હસતા રહીશું અને કાર્બન ચેપ્ટર પૂરું કરશું. બાય બાય, ટાટા, સી યુ, થેન્ક યુ સો મચ.